गणपति बापा पधारो, विघ्नो अमारा निवारो। गणपति बापा पधारो, विघ्नो अमारा निवारो। विघ्न हरता मंगल करता, विघ्न हरता मंगल करता, विघ्न हरता मंगल करता। गणपति बापा पधारो, विघ्नो अमारा निवारो। गणपति बापा पधारो, विघ्नो अमारा निवारो। शिवो वेद वेदाध्यायि सदाशिवः तस्मात् सर्वप्रयत्नेन वेदमेव सदाशिव। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। शन्नो मित्रः संवरुणः, शन्नो भवद्वर्यमा, शन्न इन्द्रो बृहस्पतिः, शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो, त्वमेव प्रत्यक्षं ब्रह्मासि, त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि, ऋतं वदिष्यामि, सत्यं वदिष्यामि। तन्मारभवतो तद्वक्तारभवतो, अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। अथ यजुर्वेदः। शान्तिरन्तरिक्षं शान्तिः, पृथिवी शान्तिरापः ब्रह्म शान्तिः, सर्वत्र शान्तिः। शान्तिर्ब्रह्म शान्तिः, क्षमा शान्तिरेधि। अथ सामवेदमन्त्रपाठक्रमः।
સચાઈ થયો ભાર તો હાઈ અથા સર્વવેદ સન્નો દેવી રવિતયા ગોપવંત વેદય શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ એ પુષ્પ ચોખા થાળીની અંદર મૂકી દો બંને જણાઓ પોતાનો હાર લઈ ઊભા થઈ જાઓ દરેક જણા લાયસન્સ રિન્યુ 3 દડા કરવાનું હો. હા પેલું તો વર્ષે 2 વર્ષે થાય ભાઈ આ તો 3 દડા કેવો લાભ મળ્યો જો ઉતાવળિયા કોઈ ના થતા હો અમે કહીએ એટલે સુનિલભાઈ બાજુવાળા ના હોય તો ઉપાડી ફેરાવજો તું કેમ નથી સેટ કર્યું શું બાજુવાળા ના હોય તો ઉપાડી ફેરાવજો આજુબાજુ વાળા ગાયબ થઈ ગયા તો ઉપાડી ફેરાવજો ચાલો ભાઈ પેલા લેડીઝ હવે ભાઈઓ પોતાના ધર્મપત્નીને પહેરાવે જાતે પહેરી લેજો એકલા હોય તો નીકળ ઉપાડી પહેરાવજો દરેક જણા બેસી જાવ પોતાની જગ્યા ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ ઓમ સતી પુરંદરાભ્યામ નમઃ ઓમ માતા પિતૃચરણકમલેભ્યો નમઃ ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ ઓમ એતत् કર્મ પ્રદાનાય સાંગાય સપરિવારાય સાયુધાય સદક્રિયાય અર્બુદાદેવ્યై નમો નમઃ નિર્વિઘ્નમસ્તુ પુણ્યમ પુણ્યાહમ નિર્ગમાણસ્તુ આપણા કાર્યની અંદર બીજા દિવસે પણ કોઈ વિઘ્ન ના આવે ભાઈ કાલે પ્રથમ વંદના ગણપતિ દાદાની કરી હતી આજે પણ ગણપતિ દાદાને પહેલી વંદના કરી પ્રાર્થના કરીએ કે દાદા આજનો બીજો દિવસ પણ અમારો નિર્વિઘ્નતા એ પૂર્ણ થાય એવી પ્રાર્થના ભગવાનને કરીએ ગણપતિ દાદાને તો બધા યજમાનોએ મનની અંદર બોલવાનું શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો જપ કરતા કરતા 12 વખત બોલવાનું કેટલી વખત તમે જાતે ગણજો આંખો બંધ કરી ગણપતિ દાદાનું સ્મરણ કરો સુમુખશ્ચૈ દંતશ્ચ કપિલો ગજકર્ણકઃ વિઘ્નો વિઘ્નનાશો વિનાયક ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન યત્ર યોગીશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર વિનાયકં ગુરુંબાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સર્વકાર્યાર્થકામાર્થસિદ્ધયે 3 વખત દરેક યજમાનો બોલો ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ તિર્વિષ્ણુ દધાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ ગણનાથૈવ સર્વવિષ્ણુમયં જગત વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાગુરુદત્સ વિષ્ણુ વૈવસ્મદવંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભૂરલોકે ભરતખંડે આર્યાવર્તાંતરતગર બ્રહ્માવર્તૈકદેશે કન્યાકુમારિકાનામ નિક્ષેત્રે નર્મદા ઉત્તરભાગે વૈયા દક્ષિણભાગે शारीवाहनम्यायां यतो पवित्रपतिवारः श्रेष्ठोद्यदीने मन्दवासरे एवं ग्रहगणगुणविशेषेण विशिष्टायां शुभपुण्यजितौ गोत्रोच्चारः काश्यपादिगोत्रोत्पन्नोऽहं कालान्तरेण वेदशाखा विश्रुतोऽहं श्वधर्मपरायणः दरेक भाईओए સૌપ્રથમ પોતાની અટક બોલવાની પોતાના પિતાજીનું નામ પછી પોતાનું નામ અને ધર્મપત્નીનું નામ મનમાં બોલી જવાનું બ્રાહ્મણ યજમાન છે ને બ્રાહ્મણ યજમાન કે પોતાનું ગોત્ર બોલી જજો હો ને તમારું ગોત્ર બોલી જજો ભાઈ બ્રાહ્મણ યજમાન શ્રી ભારદ્વાજ હા યથા ગોત્રોત્પન્નો હમ કાલાંતરેણ વેદશાખા વિસ્તૃતો હમ બધાએ બોલી લીધું હશે બોલો યજમાનો વયમ જોરથી બોલો ભાઈ વયમ મમ આત્મનઃ
આ બધાએ બોલવા. સંરક્ષણ અર્થમ લોકે સભાજામ રાજદ્વારે સર્વત્ર યશો વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ પૂર્વકૃત સંકલ્પ સિદ્ધિ અર્થમ અર્બુદા આદિ દેવતાનાં પ્રાણ પ્રતિષ્ઠા અંગીભૂતમ દ્વિતીય દિને ગણેશ આદિ મંડલ દેવતાનાં પ્રાતઃ પૂજન અર્ચન વજમ કરીશ્યામહે. જે જળ છે ઉપરની ખાલી થાળી છે એમાં પધરાવી દો. દરેક ભાઈઓ પાણીની ચમચી પકડો, બેનો હાથ લગાવો, દત્રા દો, દીક્ષણમ જલધાર્જનમ દીપ સૂર્ય સ્મરણાદિ કર્મહં કરી છીએ. જલ મૂકી દો. દરેક ભાઈઓ ડાબા હાથમાં ચોખા લઈ લો, જમણો હાથ ઉપર ઢાંકી દો. કાલે પણ 10 દિશામાં રક્ષણ માંગ્યું હતું ભગવાનની જોડે. આજે પણ આપણા કાર્યની અંદર કોઈ વિઘ્ન ના આવે એ માટે ભગવાનને પ્રાર્થના કરીશું. 10 દિશાના બોસ એ મહાદેવજી. દરેક જણા મનની અંદર ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરો. બાકી સાહેબ વિઘ્ન 10 છે, 10 દિશાના. હે વાવાઝોડું ચડે છે, ટેન્શનમાં આવી જઈએ ને ભાઈ. હે બે વાદળા આવે તો એટલે બધી ભગવાનની છે. ચોમાસામાં વરસાદ આવે ને એને વિઘ્ન ના કહેવાય, કારણ કે એની સિઝન છે ભાઈ. પણ ભર ઉનાળો ચાલતો હોય એમાં વરસાદ આવે તો એ વિઘ્ન કહેવાય. એટલે ભગવાનને કે આ 3 દિવસના યજ્ઞની અંદર ભગવાનનો જ યજ્ઞ છે ભાઈ, એટલે એની અંદર કોઈ વિઘ્ન ભગવાન ન જ લાવે. પણ તે છતાં આપણે પ્રાર્થના કરવી એ જરૂરી બને. તો આપણે બધા પ્રાર્થના કરીશું કે દાદા આ 10 દિશાઓમાંથી અમારું બોરી આંખે કાને જલ લગાવો, નેત્રે કર્ણયોદક સ્પર્શ. એ જલ લગાવ્યું એ હાથ તમારો ધોઈ નાખો. હસ્તમ રક્ષાલ્ય, તમારી જોડે લોટો છે થાળીમાં વચ્ચો વચ્ચ મૂકો. બે હાથ એને લગાવો. ગઈકાલનું બધું આજે રિપીટ અત્યારે પ્રાતઃ પૂજનમાં થશે એટલું ધ્યાન રાખજો. એટલે એ પ્રમાણે ગોઠવણી કરવાની. વચ્ચે લોટો મૂકો, બંને કાંઠે હાથ લગાવો. ગંગે ચા યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. બીજી આંગળી બતાવો, મોટી આંગળી ખોલી લો. મોટી આંગળી આકાશમાં બતાવો. અંકુશ મુદ્રાયાન સર્વાન લોટામાં બોલી દો. લોટામાં તીર્ધાના ભાઈઓ જમણો હાથ ટાંકી દો, એની ઉપર ડાબો હાથ. 8 વખત બોલો. વમ 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 વરુણાય નમઃ. ભાઈઓ ચંદન લઈ લો, બહેનો કંકુ લો. 4 દિશામાં મારી જે આંગળી ફળે એ દિશામાં ચાંદલો ભાઈઓએ પહેલા ચંદનનો કરવાનો, એની ઉપર બહેનોએ કંકુનો તિલક કરવાનો, અને ભાઈઓએ તિલક કર્યા પછી જ બહેનોએ તિલક કરવાનું છે. બહેનોએ કોઈએ ભાઈની ઓવરટેક કરવાની. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ. પૂર્વમાં ઋગ્વેદામ પૂજયામિ. દક્ષિણમાં અજુર્વેદાય નમઃ. આંગળી બદલી નાખો. ઓમ દક્ષિણે અજુર્વેદાય નમઃ. જમણી બાજુ. પછી તમે બેઠા એ બાજુ પશ્ચિમે સામવેદાય નમઃ. ડાબી બાજુ ઉત્તરે અથર્વવેદાય નમઃ. વચ્ચે પાણીમાં છાંટા નાખી દો. મધ્ય વામદય વરુણાય નમઃ. હા, નીચે મૂકી દો ચંદન કંકુ. હાથની અંદર પુષ્પ ચોખા રાખો. જીવન સમાન મુખ્ય 3 નદી છે. પહેલી એ ગંગા, બીજા નંબરમાં યમુના અને ત્રીજા નંબરમાં નર્મદા સરસ્વતી. આવો આંખો બંધ કરી હાથમાં પુષ્પ ચોખા રાખી ત્રણેયનું સ્મરણ અર્પણ કરી દો. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરંગે, ત્રિભુવન તારિણી
છે બરો રે રાધા ભલે લાગે દાન દધો દગાલ મોદ ભેદે. જો આ પવિત્ર જલ બનાવ્યું એ જલ દ્વારા દરેક પૂજાની સામગ્રી તમારું શરીર દરેક વસ્તુ પવિત્ર કરવાની. ડાબા હાથમાં જલ લીધું જમણા વસ્તાન ગતો વધેલું જલ મૂકી દો, હાથ લૂછી નાખો. કર્મના દીપક ત્યાં બે દીપ ઘર બનાવ્યા છે ને ત્યાં દીવા કરેલા છે, અખંડ દીવા. તો એ દીપનું ધ્યાન કરવાનું. રોજ સવાર દીવાબત્તી કેટલા જણ કરે ઘરમાં? એવું નહીં મમ્મીએ કર્યું એટલે આપણે ચાલે. હે મમ્મી ખાઈ લે તો આપણે ચાલે ભાઈ? ઘણા લોકો એવું કહો અમારા ઘરમાં એક જ જણ દીવાબત્તી કરે કે તમે કીધું ખાતા એક જ જણ હશે ને ભાઈ, 7 જણા રહેતા હોવ તો. હે એવું નહીં ભાઈ, આ બધું પર્સનલ છે. કેવું છે? પર્સનલ. આપણે ફળ લેવું હોય ને તો આપણે પણ દીવો કરવો પડે ને આપણે ફળ લેવું હોય તો આપણે સૂર્યનારાયણને જળ. કાલ સૂર્યનારાયણ ભગવાનની વાત કરી હતી જળ ચડાવવાની. સાચું બોલજો, મંદિરે ખોટું બોલાય નહીં. કેટલા જણે ચડાવ્યું આજે? વાહ ભાઈ વાહ. જેટલાય ના ચડાવ્યું હોય એટલે લોકો એ વરઘોડામાં જવાનું નથી. વાહ ભાઈ વાહ. તાલી પાડો, તાલી પાડો, તાલી પાડો. હા, કમિટીને કહી દઉં છું હું કે આજનો દંડ કે જેને પાણી ના ચડાવ્યું હોય એ લોકોએ વરઘોડામાં જવાનું નથી. પણ આજે મેકઅપ કરવાનું. ઉભા રહો, એનું જ જોયું. ક્યાં કોને કોને ચડાવ્યું? આ બાદ તો ધ્યાન અપાતું જ નથી ભાઈ. હાથ ઊંચો કરજો, કોને ચડાવ્યું? વાહ ભાઈ વાહ. વાહ, અમારી મુખ્ય એજમેન્ટમાંથી એકે ચડાવ્યું હો ભાઈ. પણ કાલ સુધી અમે ચડાવતા કરી દઈશું ખરા તમને, હો ને? એટલે મૂળ રૂપમાં આ ભાઈઓ બહેનોને ગોઠતા નહીં એમ ને? કાલે કીધું તું બહેનોને એક લોટો પકડાઈ દેજો. અને કોણ તો બહેનોય તૈયાર થવામાં ભૂલી ગયા હોય. આજે મેકઅપ હતો ને. હા, ઠોકા મારો જ ભાઈઓનો આ બાદ તો સૂર્યનારાયણાય નમઃ. આવો હનુમાનજી મહારાજની 2 કડી દ્વારા હાથ જોડી લો. હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાથી અહીંયા બેઠા છે સાક્ષાત હનુમાનજી મહારાજનું સ્મરણ કરીએ. દાદાને પ્રાર્થના કરીએ, દાદા એવી દાદાગીરી કરજો, એવી દાદાગીરી કરજો. અમારી ઉપર કોઈ દાદાગીરી કરી જાય, આ તો દાદો છે હો, દાદા નો દાદો. આજે શનિવાર છે, હનુમાન ચાલીસા સ્પીડમાં લઈ લઈશું થોડીક. શ્રી ગુરુ
सुखम गुरु गुरु भट स्वाहा ध्यायामी चिंतयामी दक्षिण दिशाની અંદર ભગવાન ભૈરવ દાદાને વંદન કરો દક્ષિણ દૌષ્ટ મહાકાય કલ્પાંતે દહનો ભૈરવાય નમસ્તુભ્યમ અનુગ્નામ દાતુમર્હસી ध्यायामी चिंतयामी તમારા માતા પિતાને આંખો બંધ કરી પગે લાગો અદિતિર્યૌર અદિતિરંતર કમદિજર્માદા સપિતા સપુત્રા દેવા પંચજના અદિત્યાદમદિત્યાનતવમ ઓમ માતા પિતૃદણ કમલેભ્યો નમઃ જેને ગુરુ તરીકે માનતા હોય એ ગુરુ મહારાજને વંદન કરો જે સ્થળે આ મન જાય મારું તે સ્થળે સદગુરુ રૂપ તમારું જામકો મસ્તક હું ગુરુ હે ત્યાં ત્યાં પદત્વં તારાજસો હે બોલ શ્રી સદગુરુ દેવની જય. હવે તમારી પાસે એક ખાલી પડીઓ છે એ પડિયામાં એક સુપારી મૂકી લોટાની ઉપર એ પડીઓ મૂકી દો. સુપારી ના પહોંચી હોય તો હાથ ઊંચો કરજો તમને અર્પણ કર. ગઈકાલ વાળી જે આપણે પૂજા કરેલી હતી એ જ સુપારી છે. એક પાન એની નીચે મૂકજો. સુપારીની નીચે સુપારી નીચે એક પાન મૂકજો. સુપારી મૂકી ભગવાનની મૂર્તિ મૂકી. ગઈકાલે આપણે જેટલા ઓમ ગણપતય નમઃ માથું નમાવો જાયામી ચિંતયામી. બીજા નંબરની અંદર આપણા કુલદેવી માતાને વંદન કરો. ઓમ અંબે અંબિકે બાલિકે નમઃ નયતિ ગચ્છન માથું નમાવો. ઓમ આત્મના કુલદેવ્યે નમો નમઃ. ત્યારબાદ અગ્નિનારાયણ સાથે રહેલા તમામે તમામ દેવી દેવતાઓનું સ્મરણ કરો. ઓમ અગ્નિ દેવતા પાદો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા પદમો દેવતા રુદ્રા દેવતા વિદ્યા દેવતા ભગતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિ દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા. ઓમ મહાપ્રધાન્યાદ્ય વૈદ ગણપતિ આદિ દેવતા ચોખાના રાખી ભગવાનને બેસવા માટે આસન અર્પણ કરો. પુરુષ એવે જન્મૂદરવન જન્મૂદન જથભાવ્યમ. ભગવાનને ચડાવી આપો આસનાર્થી અક્ષરા સમર્પયામિ. હવે ચડાવી આપો ભગવાનની ઉપર. ફરી ચમચી ભરીને પાણી પકડવાનું. ભગવાનને એક પુષ્પની પાંખડી ચમચીમાં મૂકી દો ડાબા હાથથી. ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો. અર્ઘ્ય જલમ ફરી ચમચી ભરીને પાણી પકડવાનું. ભગવાનને પીવા માટે જલ તત પીરાડ જાય તપ પીરાજો આદિપૂર્વા પશ્ચાત પીવડાવો ભગવાનને મુખ જરૂર આચમનીયમ સમર્પયા. ફરી ચમચી ભરીને પાણી ભગવાનને સ્નાનીય જલમ તસ્માત તસ્મા અજાયંત જયગી શોભયાદતા. ભગવાનને અર્પણ કરો તીર્થોદક સ્નાનીય જલમ સમર્પયામિ. ચમચી પાછી પાણીમાં મૂકી દો. ભાઈઓએ એકલાએ 3 વખત ભગવાનની ઉપર પંચામૃત ચડાવવાનું છે. એકલા ભાઈઓ અને એકલા બેઠા હોય એમને ચડાવવાનું. પાછું રાહ નહીં જોવાની બાજુમાં સોપારી મૂકી હોય એની. ઓમ પંચન મધુચ સર્ગરાયુધ બેનો 2 વખત પાણી ચડાવો. પંચામૃત સ્નાનમ શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ આત્મનિયમ સમર્પયામિ. ભાઈઓ ચમચી ભરીને પાણી પકડો. બેનો અંદર હળદર પધરાવો. ઓમ ગંધર્વવા પિરવા પદો પરિદદાત પિરવજ્યા નિશ્ચય જજમાનસ્ય પરિરીરશકનિરીરીરીતઃ દ્રુપદા દિવમૂજાનઃ સ્વિન્નઃ સ્નાતો મલાદિવ ભૂતમ પવિત્રેણ વાજ્યમાવઃ શુદ્ધંતમૈરસઃ
ચડાવ્યા વગર દૂધ વર્તન સ્નાનમ સમર્પયામી બેનો 2 વખત પાણી ચડાવો દૂધવર્ધન સ્નાનાંતે શુદ્ધમુદકાસમનીયે સમર્પયામિ બંને જણાએ હાથમાં પુષ્પની પાંખડી રાખવાની ભગવાનના ચરણમાં અર્પણ કરો આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કારઃ કેશવં પ્રતિગચ્છતિ ભગવાનના ચરણમાં મૂકી દો ચમચી ભરીને પુરુષ યજમાનો પાણી પકડો અને બેનો હાથ લગાવો એકલા બેઠા હોય પકડી રાખજો ઓમ અનેન પંચામૃત પુરસ્સરેણ પ્રધાન ચમચી મૂકી દો ભગવાનની પાસે ચડાવેલું જે ફૂલ છે થાળીમાં એ ફૂલ લઈ લો બંને આંખે લગાવો બંને કાને લગાવો સૂંઘો પાટલાની નીચે મૂકી હાથ ધોઈ નાખો ઉત્તરે નિર્માલ્યમ વિસૃજ્ય વિશ્વક્ષયનાય નમઃ ઇત્યનેન હસ્તમ પ્રક્ષાલ્ય હાથ ધોઈ નાખવાના હવે પંચામૃતમાં થોડુંક જલ ના હોય તો પધરાવજો અને પંચામૃત જે વાડકીમાં છે એમાંથી ટીપું ટીપું ભગવાનની પ્રતિમા એટલે સોપારી ઉપર ચડાવજો અને અહીંયા અભિષેકના દરેક દેવોના એક સાર્ધમ મંત્ર લેવામાં આવશે દરેક દેવોના એટલે એ પ્રમાણે અભિષેક કરજો અભિષેક ચાલુ કરો મધ્યની જે મૂર્તિઓ મુખ્ય કુંડ ઉપર જે મૂર્તિ આપી છે બીજી બધી ખંજેરી નાખશે હા એમને એમ લઈ ભગવાનને સ્નાન કરાવી પડિયાની અંદર પાછા મૂકી દેવું અને હાથની અંદર નારાથડી છે ઓમ સુજાતો જ્યોતિગાદ ધર્મ બરુ તમાર વિરાજમાન થાય એટલે મુખ્ય કુંડ પાસે દરેક સ્થાપનો પાસે દરેક ભગવાનને વસ્ત્ર ધોતી સાડી ખેસ બધું જ ભગવાનને અર્પણ કર્યું છે ભગવાનને પ્રાર્થના કરજો કે પરમાત્મા સમાજમાં વ્યાપારમાં મારી લાજ રાખવા વાળા બનજો ચડાવો સર્વભૂષાધિકે સૌમ્ય લોક લજ્જા નિવારણો 2 દાણા ચોખાના રાખવાના ભગવાનને ઉપવિત એટલે યજ્ઞોપવિત અર્પણ કરો ઓમ યજ્ઞોપવિદમ પરમં પવિત્રમ પ્રજાપતિર્ય સહજં પુરસ્તરમ પ્રતિમંચ શુભ્રમ યજ્ઞોપવિદમ બલવસ્તુ તેજઃ અર્પણ કરો યજ્ઞોપવિદેનોપનહ્યામિ ભૈયો 2 વખત થાળીની અંદર પાણી મૂકો વસ્ત્રાટે યજ્ઞોપવિચાર્થે આચમનીયે સમર્પયામિ
ભાઈઓએ ચંદનનું તિલક, એની ઉપર બહેનોએ કંકુનું તિલક. પહેલા ચંદનનું તિલક થઈ જાય, એની ઉપર કંકુનું તિલક. ભગવાનને ચોખા અર્પણ કરો. અક્ષંતમી મદન જવ પ્રિયાય ભગવાનને પુષ્પ અર્પણ કર્યા પછી અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર કતિક કતિક ભગવાનને છાંટો. અહિરિવ ભોગૈ વર્જે દિવા હુંજાયા એકિમ પરિવાદવાના. અબીલ, ગુલાલ, સિંદૂર અને હળદર અને નીચે હાથ ધોઈ નાખો. અબીલ ગુલાલ વાળા જે હાથ થયા હોય એટા ભગવાન તો પીઠે સંસ્થાપ્યા, ત્યાં દરેક જગ્યાએ ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરજો. ભાઈ દરેક કુંડ ઉપર ભૂદેવો બાહુ રાજનિયા ક્રેતા જલ મૂકી દો. ઓમ ધૂપમ સમર્પયામિ. ફરી પાણી પકડવાનું. ઓમ વાડકીમાં પાણી ના આવે તો ભરી લેજો, એના માટે કોઈ મંત્ર નહીં આવે. હા. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષુ સૂર્યો અજાયતા. અહીંયા બેઠા બેઠા ભગવાનની પાસે ત્યાં ડ્રાય ફ્રૂટ ફળ મૂક્યા છે, ત્યાં ભીનો હાથ છાંટવાનો છે, લૂછવાનો નથી. પહેલા સાંભળી એ પાણી છાંટતા હોય એવું ફરી ભાવ કરો. ઇત્યનેન સંપ્રોક્ષ્ય પાણી છાંટી દો. પીઠ પાસે છાંટતા હોય ભાવ રાખો. દરેક જણા ડાબા હાથનો પડદો રાખો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, પંચાંગુલી સમાનાય સ્વાહા. એક ચમચી જલ મૂકો. મધ્યે જલમ સમર્પયામિ. ભગવાન જમે છે, ભગવાન ભોજન કરે ને આપણે બધા ભજન. પણ આપણે ઊંધું છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ. હવે જમાડો. 4 વખત ભગવાનની ઉપર ત્યાં થાળીમાં જલ મૂકો. બે હાથ જોડી વંદન કરો. કરો વર્તનાર્થે ગંધમ મુખવાસાર્થે પુગીફલમ. દરેક ભગવાનની પાસે સુપારી, તજ, લવિંગ, ઇલાયચીના મુખવાસ મૂકેલા છે. ભગવાનને મુખવાસ અર્પણ કર્યા. ભગવાનને ત્યાં દક્ષિણા અર્પણ કરવી. હમણાં જ્યારે બધા શોભાયાત્રામાં જાઓ ત્યારે મધ્યમાં પ્રધાન કુંભમાં બધા દર્શન કરી અને કંઈક ભેટ દક્ષિણા સવારની ભગવાનની પાસે. આપણને સવારમાં બોણી થઈ હોય કેવા રાજી થઈએ. તો આપણને બોણી કરવા વાળો પરમાત્મા છે, એટલે એ જે પ્રાપ્ત થાય એમાંથી 10મો ભગવાનને ભાગ અર્પણ કરવાનો. તમારી પાસે આરતી છે, એ આરતી ચાલુ કરી બીજી એક થાળી હોય તો એમાં સ્વસ્તિક કરી જગ્યા ઉપર ઊભા થવાનો. સાથીઓ કરજો હો ભાઈ. હા, 4 ખૂણા વાળો પેલો જે સાથીઓ આવે ને
भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवभवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरिः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। पहला नीचे बेसी जाओ, आरती लई शांति से नीचे बेसी जाओ। देव वंदनम स्वात्म कल्याणार्थे आत्मविवंदनम हस्तम प्रक्षाल्य। आरती तमे पोते लई लो। आरती एवी जग्याए मूको के तमारे कपड़ा नुकसान ना थाय, कोई दाझो नहीं, एवी सुरक्षित जग्याए मूको। हाथ धोई नाखो पछी हस्तम प्रक्षाल्य। एक चमची पानी लई अने तमारो हाथ नीचे धोई नाखो, थाळीनी बहार जमीन पर परमेश्वर पुष्प आपी दो, भगवान चरणों में चढ़ावी दो। ओम भूर्भुवः स्वाहा। स्थापित देवताभ्यो नमः। पुष्पांजलिं समर्पयामि। प्रार्थयित बे हाथ जोड़ी माताजी ने नमस्कार करी आपो। माता भवानी जन को स्वकूलं नहीं किंचिदस्ति वीणा भवानी नहीं किंचिदस्ति ऋन्त्रय मंत्र विशेष पंचदशी स्वरूप
સંચિત પાત્ર સુમાંજલિ જીણો નાદ સંભળાય છે હે જીવને જીણો એની સવારી પદામી આપો જાયામી ચિંતયામી ગંધાગત પુષ્પાણી સમર્પયામી 3 ચમચી જળ થાળીમાં પધરાવો અગ્નિ બ્રહ્માભ્યામ નૈવેદ્યમ નિવેદયામી જય હો ભાઈ પંચામૃત નાખી દો આ કુંડમાં પંચામૃત નાખો એક વાટકી ભરી દો 2 વાટકી પંચામૃત નાખો ઓમ અપાનાય સ્વાહા ઉભા રહો એક મિનિટ શાંતિ 5 કુંડ ઉપર ભૂલી ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા સ્વાહા ઓમ સમાનાય સ્વાહા આચમનિયમ સમર્પયામિ કરોદ્વર્તનાર્થમ નમસ્કારાન સમર્પયામિ અગ્નિનારાયણ ભગવાનને પગ લાગો રીમ અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાતવેદમ હુતાસનમ સુવર્ણમ વર્ણમ મદમ સમિત સમર્પયામિ એક ચમચી પાણી પકડી રાખો હસ્તે જલમાદાય અનેન પ્રાતઃ પૂજનેન બ્રહ્માગ્નિ સહિત ગણેશાદિ સ્થાપિત દેવતાઃ પ્રિયંતાન મમ બ્રાહ્મણોને પગે લાગો કીધું તું ને મેં કે રોજ શું નહીં પણ કાલે પાકીટ લઈને આવજો ભૂલી ના આવજો હો બેનો યાદ કરાવજો બહાર તો અહીંયા આપણી પ્રાતઃ હા આ બધું લાવો વારંવાર મળતો નથી ભાઈ જીવનમાં જ્યારે મળે ત્યારે લઈ એવું જોઈએ આ પુણ્ય બધું 25 વાવની પુણ્ય હોય ને તો આ દાતારી આવે બાકી આવે નહીં હવે ધવલભાઈ ભીખાભાઈ ચૌધરી 51,000 બોલ્યા છે અન્નકૂટ અન્નકૂટનું નામ ધવલભાઈ 51,000 રૂપિયા અન્નકૂટના બધા તાળીઓથી વધાવવા દાતારોને